શ્રી રામ જય રામ જય જય રામ તારી મોરલીએ કાન કોના લલચાય છે શ્રી રામ જય રામ જય જય રામ પ્રભુ દેવું દેવું તારા હાથમાં અમને ખોટા નર માળ સંસારમાં શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ 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 શ્રી રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ કોણે જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે શ્રી રામ જય રામ 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 શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ રામ જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ મંગળમ ગરુડધ્વજા મંગળમ પુંડરીકાક્ષ મંગળાયતનો હરે મંગળાયતનો હરે. હવે જો પાણી જેની પાસે હોય એ બરાબર છે, ન હોય તો ખાલી હાથ જોડી રાખવાના. પાણી આંખે અડાડી અને હાથ જોડી રાખો. નેત્રોદય કુર્યાચ શ્રીમન્મા ગણાધિપતિ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતા હનુમાનજી મહારાજભ્યો નમઃ. પરસોત્તમજી મહારાજભ્યો નમઃ. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સન્મુખો દંત કપિલો
ગજકર્ણકાલંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયકમ ધૂમ્રકેતો ગણાધ્યક્ષો બાલચંદ્રમ ગજાનનાય દ્વાદશૈતાની નામાની પથે છોયતપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય જાયતે શુક્લં વરદં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રજ્ઞવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते તપેતાર્થસિદ્ધ્યર્થે પૂજિતોય. હવે જો પોતપોતાના જો આપણે જેમ કેમ કે આપણા ઘરે સારો નરો પ્રસંગ હોય તો આપણા મા બાપને આપણે પહેલાં બોલાવવા પડે ને. પાડોશીના મા બાપ ગમે એવો હોશિયાર હોય પણ એ ન સારા લાગે. તો હવે જો આપણે આ બે દેવનું પૂજન કર્યું, હવે પોતપોતાના કુળદેવીનું મનમાં ધ્યાન ધરવાનું, કુળદેવીને મોર કરવાની. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમો નમસ્તે. ગૌરે નારાયણી નમો નમસ્તે. હવે બધા પાણી થોડું થોડું હાથમાં લઈ લ્યો. ન હોય જેને પાસે પાણી એ બાજુમાંથી લઈ લે અને નકર ખાલી હાથ જોડી રાખવાના અને મનમાં 3 વખત વિષ્ણુ વિષ્ણુ બોલવાનું. વિષ્ણુ વિષ્ણુ લેવાય ગયું. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુરાજ્ઞાય પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રાહ્મણે દિત્યે પરાર્થે કલ્પે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિશન્તિ કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારતખંડે જંબૂદ્વીપે ગોદાવર્યાः તીરે દંડકારણ્યે પરશુરામ ક્ષેત્રે સૌરાષ્ટ્રદેશો ભવ મથુ તીરે મોરબી મંડળેવા નાની વાવડી ગામે સમાજ વાળી અધ્યદિને સંવંત 2082 પવિત્ર ને પુણ્યશાળી એવા જેઠ માસે શુક્લ પક્ષે ઉત્તરાયણે ગ્રીષ્મ ઋતુ શુક્લ પક્ષે દ્વિતીયાયામ તીર્થો. આજે બીજ છે હો પહેલું આહી. દ્વિતીયાયામ તીર્થો મંગળવાસરે આદ્રા નક્ષત્રની અંદર વૃદ્ધિનામ યોગે અદ્યદિને મમ. જે તમે આજે મહિનો એક વ્રત જપ તપ કર્યું અને પોતપોતાનું નામ લેવાનું ને શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો આ પવિત્ર જગ્યા જ છે પણ કોઈ ચંપલ પહેરીને આવેલું હોય આ તે તો પહેરાવેલું આપણે આ જમીન છે એ કેવી પવિત્ર કરવી છે. પુરી દ્વારા કે જેનું નામ લેવાથી મોક્ષ મળી જાય એવી આ જમીન પવિત્ર થઈ જાઓ. હવે જેની પાસે લોટો હોય એ લોટોને 4 ચાંદલા કરી દો. ઓમ શેખાંડ ચાંદનમ ગંગાઢ્યામ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગ્રહતામ. ચોખા તોડી દો અને અંદર 2 દાણા પધરાવો. અક્ષતામ સુરશ્રેષ્ઠમ કંકુમુક્તા મયા નિવેદિતનામ
અક્ષતાં સમર્પયામિ. હવે અબીલ ગલાલ જેની પાસે હોય પધરાવો અંદર. અબિરામ ચ ગુલાલામ ચતુવા ચંદનમ નાનાવે સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. હવે એ પાણીને આપણે ગંગાજી સમાન પવિત્ર કરવું છે. તો એ લોટાને આવી રીતે આમ હાથ અડાડી રાખો, બે હાથ અડાડવાના હો. કલસ્ય મુખે વિષ્ણુ કંઠે રોદ્ર સમાસિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરે તથા આયંતો પરસોત્તમ કે પૂજનાર્થે ગંગા જમના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસિં સંસ્થિતં કુરુ મે દેવં સદા શુભમ કાર્યેષુ. જો આપણે ભારતની હિતાયુષ નવી દિલ્હીનું આની અંદર આવાહન કર્યું તો હવે એ લોટાને પગે લાગી જાવ એ જલને. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય જલાધિનાથ નમો નમસ્તે જલાધિનાથ નમો નમસ્તે. હવે જો આપણે એ પવિત્ર પાણી થઈ ગયું, એને પૂજન થઈ ગયું, એને પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરી લીધા. હવે એ ગંગાજીની અંદર સ્નાન કર્યા સમાન થઈ જાય. આપણે 3 વખત માથામાં પાણી પધરાવી દો. બાકીના બધા છે ને આમ આજુબાજુ છાંટી દેવાનું. ઓમ અપવિત્રો પવિત્રો વાચ સર્વં ગચ્છમ યસ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતર શુચિ. ઓમ અપવિત્રો વા સર્વં વસ્તં ગતો પિવાચ યસ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતર શુચિ. હવે જો જે ભગવાન લઈવાઓ એને ભગવાનની પૂજા કરવાની અને બાકીનાને હાથ જોડી રાખવાના. કાં બાજુ હોય ભગવાન તો એને હાથ અડાડી રાખવાના. જો આપણે બધા આવી રીતે પાથરીને બેસી ગયા ને તો એવી રીતે ભગવાનને પણ આસન આપવું જોઈએ. પણ આપણે આસન રૂપી ફક્ત ચોખા પધરાવવાના છે, પણ એ ચોખા ભગવાનને રત્નજડિત આસન સમાન માની લેવાના છે. ઓમ ભૂર્ભુવઃ મમ સ્થાપિત દેવતાને રત્નજડિતાસનમ સમર્પયામિ. હવે આસન ભગવાનને દઈ દીધું. હવે 2 હાથ જોડીને એને આવાહન કરવાનું છે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભ્યં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભીર્જાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથમ. ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાને આવાહનમ સમર્પયામિ. હવે જો આપણા ઘરે ભગવાન પધાર્યા, ગમે તે મહાપુરુષ આવે ને તો આપણે એના પગ ધોઈ તો પહેલાં સેજ પાણી ભગવાનના પગ આગળ પધરાવાનું, થોડુંક જ એમ થોડું ટીપું એક. ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાને પ્રથમ સમર્પયામિ.
પ્રથાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધાત્મન્યામ જલમ સમર્પયામિ. હવે આપણે ભગવાનને નવરાવી છીએ, પહેલાં પંચામૃતથી નવરાવી છીએ એવો ભાવ કરવાનો, પણ 5 ટીપા પાણીના પધરાવી દેવાના. અત્યારે આપણી પાસે પંચામૃત નથી. ઓમ ભૂર્ભુવઃ દેવતાને દધે સ્નાનમ સમર્પયામિ દધે સ્નાનં શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધ આત્મન્યમ જલમ સમર્પયામિ. શકરાસનમ સમર્પયામિ શકરાસનતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. હવે આપણે તીર્થોદક સ્નાન કરાવવાનું છે, તો આપણે આની અંદર ગંગાજી, જમનાજી, ભારતની 27 પવિત્ર નદીનું આહવાન કર્યું છે. તો એક ટીપું માથે ફૂલ હોય તો ફૂલ ભગવાન ઉપર પધરાવી દેવાનું. ઓમ ભૂર્ભુવઃ દેવતાને તીર્થોદકસ્નાનમ સમર્પયામિ તીર્થોદકસ્નાનં શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ. હવે જો બધાને ભગવાનને વસ્ત્ર પહેરાવેલા છે, ખાલી હાથ જ અડાડી લેવાનો છે તમારે. ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાને લોકલજા નિવારણ થઈ મમ યથાશક્તિ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. હવે ભગવાનને ચાંદલોને ચોખ્ખા કરવાના. શ્રીખંડ ચંદનમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગ્રહ્યતામ આધ્યતામ વિહરશ્રેષ્ઠામ કંકુમુક્તામ મયા નિવેદિતાનામ અક્ષરામ સમર્પયામિ. હવે અબીલ ગલાલ હોય પધરાવો. અબિલમ ચ ગુલાલમ ચ તુવાહ ચંદનમ સમર્પયામિ. હવે જો આપણા આગળ જે પૂજાની સામગ્રી હતી એનેથી ભગવાનની પૂજા કરી, પણ ભગવાનને પૂજા કેવી માની લેવાની છે? 2 હાથ જોડીને ભગવાન આમાં હાથ જોડી રાખો. ખાલી આવા જો આ છે ને, તમે કાંઈ જાણતા નથી, આ બ્રાહ્મણ ઉપર આવે. હો જો તમે અરે શું કહેવાનું કે આવાહનમ ન જાનામિ પ્રાર્થનમ પૂજા ચૈવ ન જાનામિ ધમવાચ્ય પરમેશ્વર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સમૃદ્ધિ પુણ્યમ ચ તવ દર્શનમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર મમ પૂજા પરિપૂર્ણમસ્તુ મમ પૂજા પરિપૂર્ણમસ્તુ. સામળિયાની આરતી 4 ધામની સામળિયાની આરતી 4 ધામની સામળિયાની આરતી. પેલી આરતી દ્વારકામાં, બીજી આરતી ડાકોર ધામમાં, ત્રીજી આરતી તુલસી ધામ, ચોથી હરિદ્વાર રે. 4 ધામની દ્વારકાની આરતી. 4 મટકી ફોડી સિંહને ગાડે જોડી દી ઠાકુર તુલસી ધામ રે. 4 ધામની સામળિયાની આરતી. 4 ધામની સામળિયાની આરતી. ડુંગરેથી ઉતરા હેઠા બોડાળાને ગાડે બેઠા દ્વારકાથી ડાકોર આઈ થાયપુર ડાકોર ધામ રે. 4 ધામની સામળિયાની આરતી. 4 ધામની સામળિયાની આરતી. નટુ દાના ઠાકર એવા માખણ મિશ્રી આ
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધન મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે પાપ કર્માની જન્માંતર કૃતાની તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. હવે ડાબા હાથમાં આરતી લ્યો અને જમણે હાથેથી દાદાને અને તમારા આગળ જે દેવ હોય એને દઈ દો. ધૂપમ દીપમ વનસ્પતિરથોદ્ભુત ગંધાજ્ય ઉત્નય આગ્રે સમર્પયામિ સ્થાપિત દેવતાને ધૂપ દીપ સમર્પયામિ. હવે નીચે મૂકીને તમે બે હાથે આરતી લઈ લ્યો. આત્મવંદનમ કુર્યાત. હવે જેની પાસે આરતીનો કર્મ સાક્ષી યાવત પૂજા કર્મ સમાપ્તિ સ્થિરો ભવ દીવામાં પધરાવી દીધું. હવે જે ઓલી કહેવત તો તમને બધા બૈરાઓને ખબર જ હોય કે સૂરજને ભગવાનને પગે લાગી જાઓ. ઓમ સૂર્યશ્ચામા મન્યોશ્ચ મન્યોપતયશ્ચ કૃતેભ્યો પાપેભ્યો રક્ષંતામ યદ્રાવ્યમ પદ્ભ્યામુદ્રેણ શિશ્રા રાત્રિસ્તદરમ તો ઓમ ભૂર્ભુવ સ્વઃ સૂર્યનારાયણે પ્રાર્થને સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય. જ્યારે ગામની ગોપીઓને પૂજા કરાવી સંતોષ છે. નક્કી કરી લીધું કે બ્રાહ્મણોએ કે જો આવા બાપા દાતા થઈને આવું કામ કરતા હોય તો આપણે કાંઈ લેવાય નહીં. નકર આપણો હક તો થાય બ્રાહ્મણને દેવાનો, પણ એને સંતોષ છે. મહિને ને મહિને આવી ધૂન થતી હોય તો ગામની બહેનોને ફરજિયાત આવવાનું આમંત્રણ. તમને કીધું હોય કે આવવાનું એટલે આપણે આવવું જ પડે. અમે મહિનામાં 10 ધૂનમાં જાય, બધે 12 ગામ જ જાય. 2 તારીખ, 6 તારીખ, 9 તારીખ, 11 તારીખ, 15, 17, 22, 26 અને 2 બીજ. જો આવું વાવણીમાં સત્કાર્ય થતું હોય તો આપણા હુકમભાઈને પણ ઈચ્છા થઈ કે ના મારે અહીંયા આવવું છે, તો ખરેખર હુકમભાઈને આપણે પહેલાં તો નાની વાવણી ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માની અને આપણી વચ્ચે પધાર્યા છે એ બદલ એમને એમનો અમૂલ્ય સમય આપ્યો છે એ બદલ નાની વાવણી ગામ તથા અમારો આ બુદ્ધિ મંડળ એમનો ખૂબ આભાર માને છે. અસ્તુ. હવે આપણે આ જે સત્કાર્ય આમ તો આપણા નરસિંહ બાપા અને અમરસિંહ કાકા આ બંનેના સંયુક્ત આ એમના લાભાર્થે એટલે કે એમના સહયોગથી આ સરસ મજાનું જે અધિક માસ પૂર્ણ થયો. આ ગામના સમૂહ ગોપી મંડળને જેટલા જે અધિક માસના ઉપવાસ કરવાવાળા રહેવાવાળા હતા એ દરેક માતા બહેનોને એમને ફરજિયાત પ્રસાદ માટેનું અહીંયા આમંત્રણ આપેલ છે અને પ્રસાદ લેવા માટે બધા બહેનો પણ પધાર્યા છે. તો એ બદલ નરસિંહ બાપા અને અમરસિંહ કાકાનો આપણે નાની વાવડી અને ગોપી મંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર માની છીએ. ધન્યવાદ. એવી જ રીતે કે આપણે આપણી આ ગામની ભૂમિ ઉપર આ તપોભૂમિ ઉપર આપણે આવા સત્કાર્યો હંમેશા થાય જ છે. તો આપણા બધા વડીલો અને આપણા આ વડીલોના આશીર્વાદથી આ સરસ મજાના નાની વાવડી ગામમાં આયોજન થાય છે અને આવા સતત આયોજન થતા રહીએ અને આપણા દાતાશ્રીઓ ત્યાં અમારા નરસિંહ બાપા ત્યાં આપણા છાપની હનુમાને દર બીજે કોઈ બીજનું કોઈને પ્રસાદની ઈચ્છા હોય તો ઠીક છે, નહીતર અખંડ દાતા કે કોઈ દાતા ન હોય ત્યારે અમારા નરસિંહ બાપા અખંડ દાતા તરીકે સેવા આપે છે. તો એવા નરસિંહ બાપાને આપણે ફરીથી તાળીઓથી વધારીએ. ધન્યવાદ. એવી જ રીતે અમારા અમરસિંહ કાર્ય થતું હોય એને ખબર પડે એટલે સામેથી આવે, ધરાર આગ્રહ કરે મને આમાં
લાભ આપો, મને આમાં યોગદાન આપવા માટેનો લાભ આપો, આવી એમની હર હંમેશા માંગણી હોય છે. તો આવા દાતાશ્રીઓને આપણે નાની વાવડી ગામ અને આપણે એમને ખૂબ જ પ્રાર્થના ભગવાનને કરી કે આવા સત્કાર્યમાં હંમેશા એ આગળ વધે અને આવા ગામના અને સત્કાર્ય કરી અને ગામને હર હંમેશા રાજી રાખે એવી આપણે આ બંને વતી પ્રાર્થના કરી હતી. તો આપણી વચ્ચે આપણા મેયર સાહેબ પધાર્યા છે, તો મેયર સાહેબનું સન્માન કરવા માટે હું નરસિંહ બાપા અને અમરસિંહ બાપાને વિનંતી કરું, છાલ ઓઢીને સન્માન કરશે. ધન્યવાદ. તાળીઓથી વધાવો. આપણા આજે હમણાં મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આવી અને આપણો રેકોર્ડ બ્રેક કર્યો છે, તો ધન્યવાદ છે આપણા આ મેયરશ્રીને. અને આપણે ભગવાનને અને તમારા ગોપી મંડળોની પ્રાર્થના કરી કે ઉત્તમભાઈને આપણા મોરબીનો વિકાસ. હવે એવી રીતે આપણા મેયરશ્રી નરસિંહ બાપાનું પણ અને અમરસિંહ બાપાનું દાતા, બંને દાતાનું મેયરશ્રી સન્માન કરે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. એટલે આપણે મેયર વતી ભગવાનને પ્રાર્થના કરતા મેયરશ્રીને આપણા મોરબીના વિકાસ કરવા માટે, મોરબીના સારા કામ કરવા માટે અને મોરબીને સુંદર બનાવવા માટે હર હંમેશા શક્તિ અને એમને આગળ વધવાની તક આપે એવી આ તકે આપણે ભગવાનને પ્રાર્થના કરશું. હવે હું આ તકે મેયરશ્રીને કહું શુભેચ્છા આપે લેશે. સમગ્ર વાવડી ગોપી મંડળ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર કે મને આ બોલાવવા બદલ, અને શુભેચ્છા પાઠવું છું કે આવા નવા કાર્યો કરતા રહીએ અને મોરબી વાવડી આપણા સમગ્ર મોરબીમાં વાવડીનું એક નામ આગળ વધે એવી સૌને પ્રાર્થના છે કે તમામ આગેવાનો અને શક્તિ મંડળો વાવડીનું કામ સારામાં સારું થાય અને મોરબીમાં આપણું વાવડી કે અલગ આવે, કે વાવડી ગામ સમસ્ત મોરબીમાં એક અલગ કરી આવે એવા કાર્ય કરતા રહ્યો. સૌનો આભાર, ધન્યવાદ. જે અત્યારે નવું ગામ આપણે મહાનગરપાલિકામાં જે ઇન્વોલ્વ થયા છે એમાં સારામાં સારું અમારા નાની વાવડી ગામની સ્વચ્છતા. તમે ગામમાં આવો, ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ટીપું પાણીનો ઢોળાયેલો હોય, એક પણ કચરાનો ડસ્ટ કે પ્લાસ્ટિકનો કટકો ગામમાં ક્યાંય જોવા ન મળે એવી હર હંમેશા અમારા ગામના બહેનોની અને અમારા ભાઈઓની કાળજી છે. તો એ તકે અમે બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માની છું. ધન્યવાદ. તાળીઓથી વધાવીએ. નરસિંહ બાપા આપણા ભામાસા છે કે કોઈ પણ સત્કાર્યમાં જાહેર કામ કાર્ય કરવાનું હોય તો નરસિંહ બાપા હર હંમેશા આગળ વાગન કરે. ધન્યવાદ. ભાઈને કહું કે આ કાર્યક્રમની એક આભાર વિધિ અને થોડીક રૂપરેખા આપે પ્રવીણભાઈ રૂપાલા. હો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌપ્રથમ તો મેં અમારા જે સ્વયંસેવક બહેનો છે એને મેં મેસેજ આપ્યો હતો અને પરમ દિવસે વોટ્સએપમાં પણ મેસેજ આપ્યો હતો કે ઘરે ઘરે જઈને તમામ સાસુ એટલે કે ગોપીઓને આ મેસેજ આપવાનો છે. અહીંયા આપણે પૂજા, સત્સંગ અને મહાપ્રસાદ તો બધાને લગભગ તો પહોંચી જ ગયું હશે. એટલે જે કોઈ આ સેવા કાર્યમાં સહભાગી થયા છો બધા તમામ મારા સ્વયંસેવક બહેનોનો ખૂબ ખૂબ આભાર. બીજું કે અહીંયા સાસુ એમાં વચમાં મળે છે કે વહુ પણ બેઠી છે અને વહુ દીકરી એ ચોખ્ખો કરતી હતી બાપા કે અમારો શું ગુનો, અને કાંઈ વાંધો નહીં, તમારો એકવાર વારો આવી જાય. આપણે જો કુંવારિકાનો વારો આવી ગયો, આ કે સાસુજીનો આવી ગયો, હવે તમારો પણ એક વખત વારો આવી જશે. તો બધા અમારા મેસેજને, અમારા આમંત્રણને માન આપીને બધા પધાર્યો છો તો તમામ સાસુજીનો હું નરસિંહ બાપા અને પરિવાર તથા સાપલીવાળા હનુમાન સંસ્થા વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા આમંત્રણને માન આપીને મેયરશ્રી કે આપણા મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર, યુવાન એવા નેતા અને ખંતીલા અને જોશીલા અને સરસ મજાની કામગીરી બજાવશે એટલે આ તકે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આપણા ગામના બે યુવા નેતા અને એમને પદ આપ્યું છે મહાનગરપાલિકામાં એવા જગદીભાઈ પરસુંબિયા કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને બનાવ્યા છે. એ આપણા ગામનો પણ ખરેખર લાવો છે અને આપણને તક આપી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે તમામ સાપલીવાળા સંસ્થાના તમામ સેવાભાવી કાર્યકરો, ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને બાળ મિત્રો બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે હજી વાર તો સત્સંગ